બધું પાછું લઈ અને સિલાઈ મારી દીધી છે. આપણે આ જૂના સંપલ છે કાઢી નાખેલા. આ સંપલનો કઈ રીતે આપણે ઉપયોગ કરશું એ જોઈ વિડીયોમાં. આ કાપડને આપણે પહેલાં સંપલનો કશે લઈ લેવાનું છે આવી રીતના. આ જે ભાગ છે આ જે એક ભાગ હેઠો જવા દેવાનો છે અને એક ભાગ આપણે આમ ઉપર લઈ લેવાનો છે. થઈ ગયું આવી રીતના. હવે આમાં છે આ ભાગ છે જે પાછળનો એ ભાગમાં આપણે એવી રીતના કરવાનું છે. એક ભાગ હેઠે જવા દેવું અને એક ભાગ આપણે આમ ઉપર લઈ લેવું. સરસ મજાનું સંપલ આપણું રેડી થઈ ગયું છે. આ હાવ જૂનું સંપલ હતું. હવે આપણે આને પહેરવું હોય તો આપણે પહેરીએ છીએ. પછી આપણે કાપડ એમ થાય કે મેલું થઈ ગયું છે તો આપણે એને ધોઈએ છીએ. અને આ હેઠે છે આપણે આને આવી રીતના આમ કોઈ ધાગાથી સિલાઈ કરી નાખવાની છે. પછી આ સંપલને સરસ મજાનું સંપલ થઈ ગયું. કોઈને લાગે નહીં કે આ જૂના સંપલ છે મારા. અને મને આ કલર ગમે છે. સરસ મજાનું ફૂલડાવાળો કલર છે. સરસ મજાનું સંપલ થઈ ગયું છે આપણું રેડી. હવે આપણે બીજા સંપલને કરીએ. આ બીજું સંપલ છે આવું છે. હવે એને આપણે આ છે કાપડ એ પગમાં પહેરી લેવું. પછી સંપલમાં આપણે પગ નાખી આવી રીતના. આ છે પહેરેલો ભાગ એ આપણે અહીં જવા દેવાનો છે આવી રીતે. આ ભાગ છે એ આપણે અંદર સરખો કરી નાખશું. જો સરસ મજાના સંપલ થઈ ગયા રેડી. ફૂલડાવાળું કાપડ એ સરસ છે મજાનું. આ લબરિયું કાપડ છે આપણે. હવે આ સંપલ તમે પહેરો તો કોઈને લાગે નહીં કે આ જૂના સંપલ છે. સરસ મજાના જો નવા સંપલ હોય એવું થઈ ગયું છે ને કોઈને લાગે નહીં આ જૂના સંપલ છે આપણા. આ મોજડી ટાઈપ થઈ ગયા બીજા આપણે મોજડી જે ગામમાંથી લઈ એ રીતે એવું સરસ મજાનું થઈ ગયું છે. આવી રીતના સરસ મજાના સંપલ થઈ ગયા આપણા નવા. કોઈને લાગે નહીં આ જૂના સંપલ છે. તો આ તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો.